કેમ છો મારા વાલા મિત્રો? આજે ગુજરાતનું જે લોકસભા ઇલેક્શન અત્યારે હાલ ભારતનું એ ગુજરાતની અંદર આપણે ચર્ચા કરવા માટે બેઠા છીએ. તો ગુજરાતની અંદર ખૂણે ખૂણામાં ક્યાં કેવી રીતના વાવડ ચાલી રહ્યા છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. સ્પેશિયલ ઇલેક્શન એપિસોડ છે આપણો આ 19/4/2024 અને શુક્રવાર. આજે 19 તારીખે ગુજરાતની અંદર એક અલ્ટિમેટમ નો છેલ્લો દિવસ હતો ક્ષત્રિય સમાજ દ્વારા કે ભાઈ રૂપાલા સાહેબ, તમારી ટિકિટ પાછી ખેંચવાનો 19 તારીખ સુધીનો સમય અમે તમને આપીએ છીએ. જો એ સમય દરમિયાન ભાજપ એમના રૂપાલા સાહેબને ટિકિટ પાછી ખેંચાવડાવી લેશે તો અમે તમારી સાથે જ છીએ અને તમે કહેશો એમ અમે કરવા તૈયાર છીએ. પણ અગર રૂપાલા સાહેબ ટિકિટ પાછી નથી ખેંચતા તો આજે ક્ષત્રિય સમાજ દ્વારા જે પણ સંકલન સમિતિના જે પણ મેમ્બર્સ છે એમના દ્વારા ટીવીમાં ઇન્ટરવ્યુ આપવામાં આવ્યું કે અમે હવે એકદમ જોરદાર ઉત્તેજનાપૂર્વક પાર્ટ 2માં હવે અમે દેખાડી દઈશું. શું દેખાડી દઈશું એ અમને વિગતવાર માહિતી આપી કે અમે ભાજપને 26 સીટો જે લડી રહ્યા છે એ બધા ઉમેદવારોને અમે વિરોધ કરીશું. કયા પક્ષમાં અમે વોટિંગ કરીશું એ હજુ અમને જાહેર નથી કર્યું, પણ ભાજપનો અમે ચોક્કસપણે વિરોધ કરીશું એવું સંકલન સમિતિના જે પણ આગેવાનો છે એમના દ્વારા જાણ કરવામાં આવી. હવે મિત્રો, જાણવા જેવી બાબત એ છે કે રૂપાલા સાહેબ તો મક્કમ છે રાજકોટની અંદર. ગુજરાતમાં પણ 26 સીટો જીતવા માટે જ્યારે ભાજપ મક્કમ છે ત્યારે એક અડચણરૂપ અને એક જબરદસ્ત બમ્પ જેને આપણે કહી શકીએ એવું એક કામ અત્યારે હાલ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો એ ક્ષત્રિય સમાજ પણ ખરેખર એમની જગ્યાએ સાચો છે, કારણ કે ક્ષત્રિય સમાજે એક જ એમનો ઉદ્દેશ હતો કે તમે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો અને એમના છોકરાને, એમની વાઈફને કે એમના કાકાના દીકરાને કે ભાઈને કે ભત્રીજાને જેને ટિકિટ આપવી એને આપે, પણ રૂપાલા સાહેબ નહીં. અમારો ભાજપ પ્રતિ કોઈ વિરોધ નથી, અમારો મોદી સાહેબ પ્રત્યે કોઈ વિરોધ નથી, પણ ઓનલી ફોર રૂપાલાના કારણે અમે 26 સીટો ઉપર જબરદસ્ત વિરોધ નોંધાવીશું અને 26 સીટોમાં કાંટે કી ટક્કર થાય એવી અમે પરિસ્થિતિ સર્જન કરીશું એવું એમણે આજે જણાવ્યું છે. તો હવે જોવાની વસ્તુ એ રહી મિત્રો કે ગુજરાતના ઇલેક્શનની અંદર એક આ નવો મુદ્દો અને એનો 100% લાભ મને એવું લાગી રહ્યું છે કે રાજકોટની અંદર પરેશ ધાનાણીને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જે અત્યારે હાલ નામાંકિત થયેલા છે એનો 100% લાભ એ ખાટી જશે. કેમ કે વિરોધનો વંટોળ જ્યારે જ્યારે પણ સર્ગ્યો છે ત્યારે જેણે એનો લાભ ખાટ્યો છે એને પૂરેપૂરો લાભ મળ્યો છે. તો મહેરબાની કરીને મિત્રો, આ જે વિડીયો છે એ આપણી જાણ માટે બનાવ્યો છે. આમાં આપણે કોઈ પણ જગ્યાએ રસ લેતા નથી, પણ જે પણ લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચતા થાય એ માટે આપણે માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ દ્વારા તમારી સમક્ષ આ વિડીયો અમે રજૂ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. તમારો દિવસ ખૂબ રહે, સારો રહે અને સુંદર રહે એવી મારી શુભેચ્છાઓ. થેન્ક યુ.